નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। તિરુપતિ ગ્રુપ સંચાલિત ગુજરાત રિફાઇનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ગણેશ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। તિરુપતિ ગ્રુપ સંચાલિત ગુજરાત રિફાઇનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ શુભ પ્રસંગે શાળાના ચેરમેન શ્રી ધર્મેશ પટેલ, શાળાના ડાયરેક્ટર શ્રી કેતકી જોશી તેમજ ઉચ્ચ માધ્યમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકગણ અને સ્ટાફ દ્વારા ઉત્સાહ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। તેમજ આ વર્ષે શાળાને 60 વર્ષ પૂર્ણ થઈને જેથી કરીને ડાયમંડ જ્યુબલી પણ હોવાથી શાળા દ્વારા અલગ અલગ 11 પ્રકારના પ્રોજેક્ટ એટલે કે ઉડાન પ્રોજેક્ટ, CPR ટ્રેનિંગ, શાળા કલેક્શન, પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ, વિદ્યાર્થીઓનું પુનઃમિલન, ન્યુટ્રિશન વીક, ફનફેર, બ્લડ ડોનેશન કેમ્પ અને બુક રિવ્યૂ જેવા 11 સુંદર પ્રોજેક્ટ નિમણૂક કરવામાં આવ્યા છે, જેઓ ઉદ્દેશ્ય બાળકોમાં પર્યાવરણ સમાજ માટે પ્રેમની ભાવના ઉદ્ભવે તેને લઈને આવા પ્રોજેક્ટનું નિરૂપણ કરવામાં આવ્યું છે। અમે દર વર્ષની જેમ આ વર્ષે બી ગણેશ સ્થાપના કરી છે। હેતુ અમારો એ છે કે અમે છોકરાઓને ભણતરની સાથે ભક્તિના પાઠ બી ભણાવી શકીએ। અમારે આજના પ્રોગ્રામમાં મિસિસ મધુરિમા બિશ્વાસ, પ્રેસિડેન્ટ કસ્તુરી ક્લબ, અને સુજાતા મેમ, વાઇસ પ્રેસિડેન્ટ કસ્તુરી ક્લબ, એઝ ચીફ ગેસ્ટ અહીંયા આગળ આજે હાજર રહ્યા છે। અને અમે અમારા ગણપતિ પંડાલની થીમ 60 યર્સ સેલિબ્રેશન જે અમારા સ્કૂલનું આ વર્ષે છે, ડાયમંડ જ્યુબલી સેલિબ્રેશનના જે પ્રોજેક્ટ્સ છે એની ઉપર અમે ડેકોરેશનને કર્યું છે। અમારા 60 યર્સના સેલિબ્રેશનની થીમ્સના વેરિયસ પ્રોજેક્ટ્સ જેવા કે ટ્રી પ્લાન્ટેશન, ઉડાન પ્રોજેક્ટ જેમાં અમે એડ્યુકેશનલ કિટ્સ ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે, CPR ટ્રેનિંગ્સ, ઓર્ગન ડોનેશન અવેરનેસ કેમ્પ્સ, પછી એક અમે બુક રિવ્યૂ જર્નાલિઝમ ઉપર એક પ્રોજેક્ટ કરી રહ્યા છે જે અત્યારે સપ્ટેમ્બરમાં અમે ઇનિશિએટ કરીશું। અને એવા બધા ઘણા જ બીજા બધા પ્રોજેક્ટ્સ જેવા કે એલ્યુમિનિયા રિયુનિયનનું એસોસિએશન્સ અમે નવરાત્રિ વખતે કરવાના છે, પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ, ન્યુટ્રિશન વીક, ફનફેર એક્સેટ્રા, આવા આખા વર્ષ બધા પ્રોગ્રામ્સ અમારા ચાલવાના છે। એની બેઝિસ પર અમે અહીંયા આગળ ડેકોરેશનને થીમ કર્યું છે। વી આર હાર્ટલી થેન્કફુલ ટુ ધ મેનેજમેન્ટ તિરુપતિ ગ્રુપ જે અમને દરેક ઇવેન્ટ્સમાં એટલો સપોર્ટ કરે છે, અને અમે એ રીતે છોકરાઓની અંદર ભક્તિના પાઠની સાથે સાથે સોશિયલ અવેરનેસ એન્ડ સોશિયલ કોઝિસમાં અમે એમને જેટલું જાગૃત કરી શકીએ એટલું અમે કરવા પ્રયત્ન કરીએ છીએ। હું કેતકી જોશી, ડાયરેક્ટર ઓફ એડમિન, ગુજરાત રિફાઇનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ। વડોદરા શહેરમાં ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીના કૌભાંડમાં સ્થાયી સમિતિ દરખાસ્ત કરવાની માંગ અને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ મોકલવામાં આવશે। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી દ્વારા આજ રાવપુરા ખાતે આવેલ પોસ્ટ ઓફિસ પાસેથી મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીજીને વડોદરા શહેરમાં થયેલ ફાયર સાધનો કૌભાંડ બાબતે પત્ર લખીને સ્થાયી સમિતિ દરખાસ્ત કરવા તેમજ પ્લેકાર્ડ રાતે રાખી એક અનોખી રીતે પ્રદર્શન કરવામાં આવ્યું હતું। બંધ કરો, બંધ કરો, સ્મશાનના નામે ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, લેટર નામે ભ્રષ્ટાચાર બંધ કરો, બંધ કરો, હાય રે ભાજપ જીસોટી, સ્ટેન્ડિંગના ચેરમેન વગાડે જીસોટી, ભાજપ વગાડે જીસોટી, ભાજપ વગાડે જીસોટી, ભાજપ વગાડે જીસોટી, સ્મશાનના નામે જીસોટી, ભ્રષ્ટાચારના નામે જીસોટી, ભાજપ હાય હાય, હાય રે ભાજપ હાય હાય, હાય રે ભાજપ હાય હાય। ભ્રષ્ટ શાસકોએ ભ્રષ્ટાચારની ચરમસીમા વટાવી છે, ત્યારે આજે જ્યારે વડોદરામાં પૂર આવ્યું અને 1 વર્ષ પૂરું થયું, આજે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવેલો, વડોદરાને આ ભ્રષ્ટ શાસકોએ પાણીમાં ડૂબાડ્યું। એની વાર્ષિક પુણ્યતિથિએ આજે પ્રધાનમંત્રીને લેટર લખીને યાદ કરવા માંગીએ છીએ કે આ એ જ વડોદરાની પ્રજા છે જેમને દેશના પ્રધાનમંત્રીને ખોબે ખોબરીને વોટ આપ્યા હતા। અને જ્યારે મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને પત્ર એટલા માટે લખવો પડે કારણ કે વડોદરા મહાનગર સેવા સદનની જગ્યાએ મેવા સદન થઈ ગયું છે। સ્ટેન્ડિંગ કમિટીમાં માત્ર મીટિંગ અને ચીટિંગ થાય છે। 30 રૂપિયાની સિસોટીને 3300 ચૂકવ્યા।
50 રૂપિયાના લાઇટરના 5,000 ચૂકવ્યા. શું સોનાની સિસોટી હતી? શું ચાંદીનું લાઇટર હતું? એટલું જ નહીં, જીવતા જીવતો માણસને સુખ શાંતિ નથી ભાજપના રાજમાં. મૃત્યુ બાદ પણ તમે જુઓ કે ખાનગી સંસ્થાઓને સ્મશાનમાં કામ આપ્યું. 7,000 રૂપિયા ચૂકવશે એક ડેડ બોડીના. ત્યારે પ્રજાના વેરા રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. દેશના પ્રધાનમંત્રીને આ વડોદરાની પ્રજાએ ખોબે ખોબરીને વોટ આપ્યા. એટલું જ નહીં, પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને જે ભાજપના કોર્પોરેટરને વડોદરાની પ્રજા ઓળખતી નથી એવા લોકોને વોટ આપ્યા. વડોદરાના ધારાસભ્યને વોટ આપ્યા, સાંસદને વોટ આપ્યા. શું આના માટે વોટ આપેલા કે તમે ભ્રષ્ટાચાર કરીને વડોદરાનો સત્યાનાશ કરશો? ત્યારે આની સામે અમે પ્રધાનમંત્રીને, મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અહીંયા રાવપુરા પોસ્ટ ઓફિસથી કે ભાઈ ભરતી કૌભાંડમાં જેટલો આરોગ્ય અમલદાર જવાબદાર છે, જેટલો ફાયર બ્રિગેડનો ચીફ ઓફિસર જવાબદાર છે, એમને ડોક્યુમેન્ટ્સ કોને ચેક કરેલા, એમને નોકરી કોને આપી, સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થયું હતું તો આ સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરો. કારણ કે સ્ટેન્ડિંગ કમિટીમાં મીટિંગ ગીટિંગ અને ચીટિંગ જ થાય છે. ભાજપનું કાર્યાલય પણ આમાં સંડોવાયેલું છે. ભાજપના કાર્યાલયથી આદેશ આવે છે ભાજપના પ્રમુખનો, ત્યારે અહીંયા ભ્રષ્ટાચાર થાય છે. એટલે ભાજપનું કાર્યાલય પણ ભ્રષ્ટાચારનું કાર્યાલય થઈ ગયું. ત્યારે દેશના પ્રધાનમંત્રી, જો ખરેખર તમે સ્વચ્છ છબી હોય અને તમે ભ્રષ્ટાચારમાં ના માનતા હોય તો તમારી આખી સ્ટેન્ડિંગ કમિટી કોર્પોરેશનને ડિસોલ્વ કરો એવી કોંગ્રેસ પાર્ટી માંગણી કરે છે. જો એવું નહીં થાય તો સાબિત થશે કે આ લોકો જે ભ્રષ્ટાચાર કરે છે એના રૂપિયા પ્રધાનમંત્રી કાર્યાલયમાં જાય છે, એના રૂપિયા મુખ્યમંત્રી કાર્યાલયમાં જાય છે. એ પ્રશ્ન વડોદરાની પ્રજાને છે. ત્યારે વડોદરાની પ્રજાએ જે ભાજપના નેતા પર વિશ્વાસ મૂકેલો, આ બીજેપીના નેતાઓએ વડોદરાની પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે. ત્યારે અમે કોંગ્રેસ પાર્ટી આજે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખીને મોકલ્યો છે. આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ પક્ષ તરફથી વડોદરા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીને બરખાસ્ત કરવાની માંગ સાથે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે. કારણ એટલું જ છે કે વડોદરા શહેરની અંદર વિકાસના કામો તમામ સ્ટેન્ડિંગ કમિટીમાંથી પાસ થતા હોય અને મને એવું આશ્ચર્ય થાય કે આ સ્ટેન્ડિંગ કમિટી મળે ને એ પહેલાં ભારતીય જનતા પાર્ટીની સંકલન કમિટી મળતી હોય, મોટી સંકલન મળતી હોય અને પછી સ્ટેન્ડિંગ કમિટીમાં આવતું હોય. કરોડોના કામો એક કલાકમાં લોકો આટોપી લેતા હોય, મંજૂર કરી દેતા હોય. અને એવી જ રીતે 20 રૂપિયાની સિસોટી 3200 રૂપિયાની અને આ રીતે ગેસ લાઇટરને 3500 રૂપિયાનું આ રીતે જે એમણે આંખ બંધ કરીને સહી કરીને મંજૂર કરી દીધું. આમાં કાર્યવાહી થતાં 3 અધિકારીઓ સસ્પેન્ડ થયા. એ કાર્યવાહી કમિશનરશ્રીએ કરી છે. તો નૈતિકતાના ધોરણે સ્ટેન્ડિંગ કમિટીએ રાજીનામું આપી દેવું જોઈએ. કારણ કે આની અંદર સહીઓ કોની કરી છે તો સ્ટેન્ડિંગ કમિટીએ સહીઓ કરી છે અને જે સહી કરે છે એ જવાબદારી સ્વીકારવી જોઈએ. અને એમણે નથી રાજીનામું આપ્યું, એમણે નૈતિકતા નથી સ્વીકારી. એના લીધે અમે આજે સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરવાની માંગણી સાથે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત એટલે કરી છે કે સ્ટેન્ડિંગ કમિટીમાં 12 સભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, એક પણ વિપક્ષનો સભ્ય નથી. એટલે એમને તો ત્યાં એવું છે કે એક રીંગણા લઉં 1-2 તો કે લઈને 10-12 કોના બાપની વાળી. આ રીતે કરોડોના કામો સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરે છે અને એમાં આ મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે. અને આ કૌભાંડના લીધે અમે આજે પત્ર વ્યવહાર કર્યો છે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીશ્રી. આગામી દિવસોમાં જગદંબાના
તહેવાર આવવાનો છે, શરૂ થનાર છે, જેને લઈને વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર ગરબા આયોજકો દ્વારા ગરબાની તૈયારીઓની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે વડોદરાના મોટા જાણીતા ગરબા એવા VNF વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ યોજાય છે. ત્યારે આજરોજ નવલખી મેદાન ખાતે વડોદરા નવરાત્રિ ગરબાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ગરબાનો મુખ્ય આયોજક મયંક પટેલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો ભૂમિપૂજન ખાતે ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોની, વડોદરા નગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારડ, દંડક શૈલેષ પાટીલ તથા વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જ્યારે વરદાન નવરાત્રિ ફેસ્ટિવલ દર વખતની જેમ આ વર્ષે પણ ખૂબ ધૂમધામથી ઉજવનાર છે તેવી જ શુભકામનાઓ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ખેલૈયાઓ માટે વિવિધ સુવિધાઓ અને સુરક્ષા માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી. જેથી કરીને આજે નવલખી મેદાન ખાતે નવરાત્રિ ફેસ્ટિવલ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આજથી માં શક્તિનું મહાપર્વ એટલે નવરાત્રિ, અને વડોદરાની નવરાત્રિ એ વિશ્વ ફલક ઉપર એક અલગ જ મુકામ કાયમ કર્યો છે. વડોદરાના નવરાત્રને યુનેસ્કોની હેરિટેજની અંદર ગણવામાં આવ્યા હોય ત્યારે આ ગર્વની લાગણી સાથે આજરોજ આ મા શક્તિના મહાપર્વની શુભારંભ કરવા જઈ રહ્યા છે અને ભૂમિ પૂજન કરી આજથી આ આખા આયોજનને અમે શરૂ કરી રહ્યા છીએ, એનો શુભારંભ કરી રહ્યા છીએ. મયંકભાઈ, હવે છોકરીઓની સેફટી માટે આ વખતે આપણે કઈ રીતે પ્લાનિંગ કર્યું છે? જે રીતે આપને પહેલેથી જ ખબર છે કે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલનું આયોજન એવું થાય છે કે આજ દિન સુધીમાં મા જગદંબાની કૃપાથી, અને આ એક ગરબા એવા છે કે જે ગરબા કોઈ પ્રોફેશનલી નહીં, પણ અમારા ગરબા જે છે ભક્તિમય અને ભક્તોની ટીમ દ્વારા થાય છે. અને જ્યારે મા શક્તિના સ્વરૂપ સમાન બહેનો, દીકરીઓ, મહિલાઓ અહીંયા ગરબે રમવા માટે મા જગદંબાની આરાધના કરવા આવતા હોય ત્યારે એની સંપૂર્ણપણે એની સુરક્ષાની જવાબદારી અમે લઈએ છીએ. અને એના માટે આપ જોતા હશો કે 300થી 350 જેટલા ગાર્ડ હોય છે, એમાં 150 જેટલી બહેનોને ગાર્ડ તરીકે રાખીએ છીએ. આજ સુધી કોઈ દિવસ એવો પ્રસંગ બન્યો નથી અને આ વર્ષે વધુ સજ્જ સુરક્ષા કરી છે. કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને. કોઈ પણ અહીંયા આવનાર કોઈ દર્શક, માઈ ભક્ત, કોઈ બહેનો, દીકરીઓ, કોઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય એવી સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરાના જૈન તપસ્વીના પાળના જુદા જુદા જૈન સંઘોમાં યોજાયા. જૈનોના શ્વેતાંબર સમુદાયના પર્યુષણાની પૂર્ણાહુતિ થતાં આજે લાલબાગ જૈન સંઘમાં વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજની નિશ્રામાં 64 તપસ્વીઓનો પાળનાનો પ્રસંગ યોજાયો હતો. સહુ પ્રથમ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજે બધા તપસ્વીઓને પંચચરણ આપ્યું હતું અને ત્યારબાદ તપસ્વીઓને પ્રાણના કૃપા ચિરાગભાઈ શાહ પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા. જૈન મુનિરાજ કીર્તિ મહારાજ મહાભદ્ર વિજયજી મહારાજે પણ તપસ્વીઓને શાંતાપુરજી આશીર્વાદ આપ્યા હતા. જૈન સમાજમાં સૌથી મોટી વયના 106 વર્ષીય વિનય રત્ન વિજયજી મહારાજના વિશ્વેન્દ્ર વિજયજી મહારાજની નિશ્રામાં વિલંબનાથ જૈન સંઘમાં પણ પાળનાનો પ્રસંગ યોજાયો હતો, જેમાં 84 તપસ્વીઓના પાળના યોજાયા હતા. એમ સંઘના પ્રમુખ જયદીપભાઈ શાહે જણાવ્યું હતું. જ્યાં તપસ્વીઓના બહુમાનનો પણ કાર્યક્રમ યોજાયો હતો. દરમિયાનમાં પુણ્ય પવિત્ર જૈન સંઘના આચાર્ય લલિતસેન સુરી મહારાજના તથા જિનેન્દ્ર વિજયજી મહારાજની નિશ્રામાં જૈન અગ્રણી ભૂપેન્દ્ર કોઠારી તથા જૈન શૌર્ય ગ્રુપના પ્રમુખ પરેશભાઈના પુત્ર અર્પિતભાઈ જલ્પાબેન તથા સમસ્ત જૈન સંઘના ઉપપ્રમુખ ઉદેશ કોઠારીની દીકરી હેરીશા કોઠારીના શીર્ષ સમુદ્રના પાળના યોજાયા હતા. આ કાર્યક્રમમાં સુજલ ચેરિટેબલ ટ્રસ્ટના પરેશ શાહ, વેપાર વિકાસ એસોસિએશનના પરેશ પરેખ, કારેલીબાગ જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહ, સમસ્ત પ્રમુખ પ્રકાશ શાહ, લલિત શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત અનેક જૈન અગ્રણીઓ હાજર રહ્યા હતા. દરમિયાનમાં આજે જૈન કોર્પોરેટર રાખીબેન મનોજભાઈ શાહની દીકરી દેવાંશી શાહના 31 ઉપવાસનું પણ પાળનું કરાયું હતું, જેમાં ભાજપના પ્રમુખ જયપ્રકાશ સોની, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિશ્રી તથા મેયર પિંકીબેન સોની પણ તપસ્વીઓને પાળના કરવા પધાર્યા હતા. એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું. શ્રી વિમલા જૈન સંઘ વડોદરામાં પંજાબ કેસરી સમુદાયના 106 વર્ષીય મુનિરાજ શ્રી વિનયજી માસા અધિથાણા સાધુ સાધુની નિશ્રામાં બહુ ભવ્યથી ભવ્ય આ પર્યુષણમાં આરાધના થઈ ને આરાધનામાં 4 વર્ષથી લઈને 14 વર્ષના બાલક બાલિકાઓએ 11 ઉપવાસ, 15 ઉપવાસ ઇત્યાદિ તપસ્યા કરી. વિવિધ તપસ્વીઓએ બી વિવિધ તપસ્યાઓ કરી. આદિ ભાવ ઉલ્લાસથી શ્રી વિમલા જૈન સંઘમાં 73થી અધિક 28 ઉપર તપસ્યાઓ થઈ. સર્વની તપસ્યાની આજે શ્રી પારના છે ને પારનાના લાભાર્થી પારનું કરાવી, શ્રી સંઘની શાસન પ્રમાણ કરાવી ઇત્યાદિ આરાધનાઓ કરતાં કરતાં ભાવ ઉલ્લાસથી 4 વર્ષની બાલિકાએ હસતા મુખે 6 વર્ષની બાલિકાએ હસતા હસ્તે પારના કરી, જીન શાસનની શોભા વધારી, જીન શાસનની પ્રમાણ કરી. નમસ્કાર દર્શક મિત્રો, આજે પર્યુષણા પર્વના અંતિમ દિવસે ગઈકાલે ગુરુ ભગવંતે આખા વર્ષની પાપની ક્ષમાપના માટેનો દિવસ સંવત્સરી સરસ મજાનું બારસા સૂત્ર લાલબાગ જૈન સંઘમાં સંભળાવ્યું, સુંદર રીતે આરાધના કરાવી. આજે પારણાનો પ્રસંગ છે. લાલબાગ જૈન સંઘની અંદર અમારા પ્રમુખ છે એવા લાલબાગના પ્રકાશભાઈ અને સંજયભાઈ, બાકી બધા ટ્રસ્ટીઓ છે. આપણે ગચ્છાધિપતિ વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ ધર્મ ધુરંધર સાહેબ આપણી સાથે છે. આજે આ पारणा कार्यक्रम है. गुरुदेव, पारणा किस लिए करना होता है, ये जरा हमारे दर्शक को बताओ. देखिएगा, पहले तो मैं यह कहना चाहता हूँ, जैन धर्म की प्रमुख साधना है उपवास. कारण यह है कि उपवास एक साधनावाची भी शब्द है और तपस्यावाची भी शब्द है. तपस्यावाची इस कारण से कि जिस दिन जैन श्रावक या श्राविका या बालक या बालिका तपश्चर्या करता है, उपवास करता है, उस दिन कम से कम 4 प्रकार के आहार का, यदि 4 प्रकार के आहार का नहीं तो 3 प्रकार के आहार का त्याग करता है, केवल पानी की छूट रखता है और वह सारा दिन उपवास, उप यानी कि नजदीक, वास यानी कि रहना, पूरी की पूरी कोशिश करता है अपने धर्म के पास में रहे, अपनी आत्मा के पास में रहे, अपने गुरु के पास में रहे. और हमारे यहाँ पर
मांजलपुर संघ में एक बहुत 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 अच्छा आपको मैं प्रमाण देता हूँ। ये लड़का जिसका नाम है देवालय, उम्र छोटी है, आप इसको देख करके इसकी आयु का अनुमान लगा सकते हैं। और इस उम्र में मैं मानता हूँ कि जितनी इस बच्चे की उम्र नहीं है उतने इसने उपवास किए हैं, 16 उपवास किए हैं, और लगता नहीं कि 16 साल का है। और इसके पिताजी कह रहे कि ये 12 साल का है। सचमुच में इसके लिए तपस्या के लिए मनोबल चाहिए, आत्मबल चाहिए, साधना बल चाहिए। और इसके सिवाय यदि हम समझ करके ये तपश्चर्या करेंगे तो अवश्य में कर्मों का क्षय कर पाएंगे। और जिसका हमको उदाहरण प्रत्यक्ष रूप से मांजलपुर और मांजलपुर के अतिरिक्त बड़ौदा के कई कई संघों में देखने को मिला, सुनने को मिला, समझने को मिला। पर संवत्सरी के बाद गुरुदेव कौन सा कर्तव्य करना होता है? देखिए, मैं एक बात कह देना चाहता हूँ, इस बार हम मांजलपुर में संवत्सरी से पहले और संवत्सरी के बाद और पूरी की पूरी जिंदगी भर यदि कोई कर्तव्य करने जैसा है तो सबसे पहले सम्यक दर्शन का स्पर्श है। सम्यक दर्शन का यदि स्पर्श नहीं किया तो किसी की तपस्या को हम तपस्या नहीं मानते, किसी के दान को हम दान नहीं मानते, यानी कि कोई भी धर्म क्रिया नहीं मानी जाती। तो शुरुआत में भी और आखिर में भी, बीच में भी सम्यक दर्शन चाहिए। बड़ी खुशी की बात है कि इस बार यूनिवर्सिटी MS बड़ौदा और यूनिवर्सिटी कच्छ ने सम्यक दर्शन संबंधी परीक्षा का आयोजन किया है। और सम्यक दर्शन विषय को लेकर के जो परीक्षा होगी, पाठ आपको यहीं से ही मांजलपुर में जो धर्म धुरंधर सूरी जी है ना, वो जो देंगे वो ही पाठ माने जाएंगे इस रीति से। तो जैन श्रावक श्राविका के लिए भी ऐसा नहीं, हर कोई आत्मा सम्यक दर्शन पा सकता है, पाए और आत्म कल्याण को सिद्ध करे, इतना ही आप लोगों से कहना है। 1 2 3 4 तपस्विनो जय जयकार। 1 2 3 4 तपस्विनो जय जयकार। ડભોઈ ખાતે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવારને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક તેમજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। આગામી ગણેશ વિસર્જન તેમજ ઈદે મિલાદના તહેવારની ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ડભોઈ નગરપાલિકા ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈ પોલીસ સ્ટેશનના PI KZ ઝાલા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, કેળવણી મંડળના પ્રમુખ શશિકાંત પટેલ, ચીફ ઓફિસર જે કિશન તડવી, પાલિકા પ્રમુખ બિરેન શાહ સહિતના આગેવાનો સાથે સાથે સરકારી વિભાગના અધિકારીઓ, તમામ ગણેશ મંડળના આયોજકો, હિન્દુ મુસ્લિમ કોમના આગેવાનો અને નગરસેવકો હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ગણેશ વિસર્જનની પૂર્વ તૈયારી અને ઈદે મિલાદના તહેવાર અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। બંને કોમના તહેવારો હર્ષોલ્લાસ તેમજ શાંતિપૂર્વક માહોલમાં ઉજવાય તથા કોમી ખેલાસ જળવાઈ રહે તે માટે તે હેતુથી તમામ કોમના આગેવાનો શાંતિ સમિતિની બેઠકમાં હાજર રહ્યા હતા। આ સાથે જ ડભોઈ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે લોકોના મોબાઈલ ચોરી થયા હોય અથવા જે લોકો સાથે સાયબર ક્રાઇમ ફ્રોડ થયું હોય તેવા લોકોને ગુમાવેલ રકમ તથા મોબાઈલ ફોન પરત કરવામાં આવ્યા હતા, જેમાં 11 જેટલા મોબાઈલ ફોન, 4 જેટલા લોકોને ગુમાવેલ રકમ પરત કરવામાં આવી હતી। આગામી 5 તારીખે ઈદે મિલાદ અને 6 તારીખે ગણેશ વિસર્જનના કાર્યક્રમ હોય। ડભોઈ પોલીસ દ્વારા આજે શાંતિ સમિતિની મિટિંગ, જેમાં ડભોઈ નગરના આગેવાનો, તમામ પક્ષના આગેવાનો, તમામ ધર્મના આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 7-8 વર્ષથી ડભોઈ દર્ભાવતી બની રહ્યું છે, ત્યારે દર્ભાવતીની સંસ્કારિતા અને દર્ભાવતી શિસ્તપ્રિય નગરી છે એ એસ્ટાબ્લિશ થયેલું છે, એટલે બહુ કહેવાની જરૂર નથી હોતી। બંને કોમ સાથે મળીને બંને કોમના તહેવારો ખૂબ ઉલ્લાસપૂર્વક ઉજવે એના માટેનું આયોજન હતું। અને સાથે સાથે જ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ પોલીસ દ્વારા જે લોકોના મોબાઈલો ચોરાઈ ગયા હોય, ખોવાઈ ગયા હોય, એને પરત મેળવવાના,
સાથે સાથે સાયબર ક્રાઇમ જે ખૂબ જ વધી ગયા છે, એમાં પણ ઘણા લોકોએ જે રકમો ગુમાવી હોય એ રકમો પાછી લાવવાની અને એ પાછી લોકોને પરત કરવાની. એમાં 11 જેટલા મોબાઈલ અને 4 જેટલા લોકોના સાયબર ક્રાઇમમાં પરત મેળવેલી રકમો આજે પરત આપવામાં આવી છે. હું એ 11 મોબાઈલ ધારકો અને 4 જેમના રૂપિયા ગુમાવ્યા હતા અને પરત મળ્યા છે, 15ને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું. સાથે સાથે ડભોઈ પોલીસે જે આ કામગીરી કરીને લોકોના મોબાઈલ અને રકમો પરત આપી છે, પોલીસને પણ અભિનંદન આપું છું. અને આગામી તહેવારો બંને કોમ શાંતિની અને ઉલ્લાસપ્રિય રીતે ઉજવે અને હળીમળીને પોતપોતાના તહેવારો ઉજવે એવી અપીલ કરું છું. ઉપલેટાના ડુમિયાની ગામે વ્રજભૂમિ આશ્રમ શાળામાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2025 યોજાયો. જુદી જુદી 15 જેટલી વિવિધ સ્પર્ધાઓમાં 900 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આજે સવારે જિલ્લા રમતગમત અધિકારી દિહોરા અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સવિતાબેન મણવરના હસ્તે પ્રારંભ કરાયો. સતત 3જા વર્ષે વ્રજભૂમિ આશ્રમ શાળામાં રંગોળી, ગરબા, સંગીત, કબડ્ડી, ખોખો, વક્તૃત્વ સ્પર્ધા સહિત જુદી જુદી 15 જેટલી સ્પર્ધાઓ યોજી હતી. વિશાળ કેમ્પસમાં નિર્ણાયકની બહોળી હાજરીમાં 900 જેટલી બાળકોએ પોતપોતાની રહેલું કૌશલ્ય ઉજાગર કરી નામ રોશન કરશે. તાલુકા કક્ષામાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનતા તમામ બાળકોને આગામી દિવસોમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં 2025માં ભાગ લીધો. આજરોજ પીપલ્સ વેલફેર સોસાયટી સંસ્થામાં આશ્રમ શાળામાં તાલુકા રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે જિલ્લા રમતગમત અધિકારી દિહોરા સાહેબ ના નેજા હેઠળ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સવિતાબેન મણવર અને આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેલ રવિભાઈ માકડિયા અને દિહોરા સાહેબ તેમજ સંસ્થાના ટ્રસ્ટી અને ખાસ કરીને સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ગોહિલ બાપુની મહેનતથી અને જે કમિટીની રચના કરવામાં આવી છે, સંસ્થાના કર્મચારીઓની મહેનત લેખે લાગી આજે. અને તાલુકા કક્ષાનું જે આયોજન થયું છે એમાં આજે લગભગ 1000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. અલગ અલગ જાતની સ્પર્ધા છે, સંગીત, વક્તૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ગરબા સ્પર્ધા વગેરે ઘણી બધી સ્પર્ધાઓનું આયોજન કર્યું છે. અને અહીંના સ્ટાફે, આશ્રમ શાળાના સ્ટાફે પોતાનું મહેનત નાખી અને જે વ્યવસ્થા જાળવી છે એના વતી હું એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ મણવર સાહેબ જે આ સંસ્થાનો પાયો મૂકી ગયા છે, આપણે એ જ રીતે આગળ વધે કાયમ આ સંસ્થા, અને નાના માણસોથી માંડીને મોટા માણસો ને આ સંસ્થાથી સપોર્ટ મળે એવી અમે ટ્રસ્ટી તરફથી ખૂબ ખૂબ મહેનત કરીશું. અને આ જ રીતે ખૂબ સારી રીતે આયોજન થાય, આ સંસ્થાનું નામ થાય અને મણવર સાહેબની પરંપરા જળવાઈ રહે એવું આપણે મહેનત કરીશું. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.